નવસારી મહાનગરપાલિકા દ્વારા મેદસ્વીતા મુક્ત ભારત અભિયાન અંતર્ગત નાઇટ સાયક્લોથોન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ 11 મેના રોજ સાંજે 5 વાગ્યાથી શરૂ થશે. રાજ્ય સરકાર 20 વર્ષ બાદ અર્બન ડેવલપમેન્ટ વર્ષની ઉજવણી કરી રહી છે. છેલ્લે 2005માં આ ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીના ભાગરૂપે નવસારી મહાનગરપાલિકા દ્વારા નાઇટ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમની શરૂઆત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોથી થશે. ત્યારબાદ નાઇટ સાયક્લોથોન ઇટાળવા સર્કલથી શરૂ થશે અને લુન્સીકુઈ ગ્રાઉન્ડ ખાતે સમાપન થશે. સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સાયકલ રાઇડર્સને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવશે. નવસારી મહાનગરપાલિકા ખાતે કમિશનર દેવ ચૌધરી દ્વારા યોજાયેલી પત્રકાર પરિષદમાં કાર્યક્રમની સંપૂર્ણ રૂપરેખાની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે તંદુરસ્ત શહેરીજનો જ દેશના વિકાસમાં મહત્વનો ભાગ ભજવી શકે છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય આ વર્ષે 2025 અર્બન ડેવલપમેન્ટ યર તરીકે જે છે મનાવી જઈ રહ્યો છે. છેલ્લે 2005 પછી 20 વર્ષ પછી જ્યારે અર્બન ડેવલપમેન્ટ યર 2025નો સેલિબ્રેશન થાય છે ત્યારે અત્યારે શહેરી વિકાસ મંત્રાલયની સૂચના મુજબ જે છે નવસારી મ્યુનિસિપલ કોર્પોરેશન પણ આવતી 11 તારીખે રવિવારે સાંજે જે છે નાઇટ સાયક્લોથોનનું આયોજન કરી રહી છે. આ નાઇટ સાયક્લોથોનમાં જે 7:30ના આજુબાજુ અને ફ્લેગ ઓફ કરવામાં આવશે અને લુન્સીકુઈ ગ્રાઉન્ડમાં સાંજે 5 વાગ્યાથી જે છે બાકીના પહેલાં તમામ કાર્યક્રમો ચાલુ થશે. લુન્સીકુઈ ગ્રાઉન્ડથી લઈને ઇટાળવા સુધીનો રોડ અને ત્યાંથી પછી પાછું આવીને લુન્સીકુઈ ગ્રાઉન્ડનો એક જે છે અમે ટ્રેક રાખ્યો છે. આમાં અમે જે છે આજથી જ એક લિંક શેર કરી દઈશું અમારા બધા જે છે સોશિયલ મીડિયા અને મીડિયા હેન્ડલમાં. આપ મિત્રો મારફત પણ જેટલા બધા લોકો આમાં ભાગ લેવા ઈચ્છુક છે એ બધા લોકો આમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે અને સ્થળ ઉપર જ રજીસ્ટ્રેશન અને સાઇઝ મુજબ જે છે બધા પાર્ટિસિપન્ટ્સને ટી-શર્ટ પણ આપવામાં આવશે અને જે છે યાત્રા સાયક્લોથોનની જે છે પૂરી થયા પછી બધાને સર્ટિફિકેટ અને ફિનિશરના જે છે મેડલ પણ આપવામાં આવશે. તો આ બધા મીડિયાના મિત્રો મારફત એક ખાસ રિક્વેસ્ટ છે કે બધા નવસારી વાસીઓ બાળકથી લઈને જે છે ઓલ્ડ એજ સિનિયર સિટીઝન સુધી બધા લોકો આમાં ભાગ લે. કેમ કે આનો હેતુ જે માનનીય વડાપ્રધાનશ્રીનો એક પર્પઝ છે કે ઓબેસિટી ફ્રી ઇન્ડિયા, જેના ભાગરૂપે મેદસ્વીતા મુક્ત ગુજરાતનો કેમ્પેન માનનીય મુખ્યમંત્રી શ્રી ચાલુ કર્યો છે. આના જ ભાગરૂપે આપણી સિટીઝને મેદસ્વીતા મુક્ત બનાવીએ, જેમાં ફિટનેસ એક મોટો પાયો હોય છે અને સાયકલિંગ આમાં એક બહુ ઇમ્પોર્ટન્ટ રોલ નિભાવે છે. આના જ ભાગરૂપે જે છે આ સાયક્લોથોનનું આયોજન કરવામાં આવી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી.